મજામાં ને? હા ના હું તો શું કઈ કંટાળી ગયો. કામ હું છું ના મારા બટા કઈ કામ ધંધો કરતા નહીં અને ફંદા નવા નવા કરે, ઘડીક ટ્રેક્ટર લઈને ઘડીક હલર લઈને. હવે જમીન છે ટૂંકી અને સારું વેકે છે, કોઈ મેળ આવે એવું છે નહીં. જમીન વેકે તો જ મેળ આવશે. ભાગ પાડી તો બે ત્રણ ભાગ બાજુ પાડી મેળ ના આવે ને, 5 વીઘામાં હું ભાગ પાડું તો એમાં આવે કેટલું એમને? દોઢ વીઘો આવે જમીન, અડધો વીઘો વધુ મારા ભાગની રહે. મને આવે તો ને ત્રણે છોકરાને હું ફોન કરું, ના બોલાવી લો, કરો પછી કંઈક આયોજન કરીને વિચારી રહેતા ફોન કરું. હાલો ઓવા ઘરે જ છી અરે બૈરા જેવો બારો ને હાલો બાપાનો ફોન આવ્યો. હા આવી આવી હા આરે બાપા તઈને ભાઈ આવી આ ત્રણે ભાઈ આવી ચા કણ આવી એ હા શું હતા તઈને ભાઈ નું કામ પડ્યું ઈ ખબર અહીંયા જવી પછી ખબર પડે. હાલો તો હાથ કઈ કામ હશે તો હાલો આ બેઠા ને બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. શું કામ પડ્યું બાપા? હવે જો આપણે જમીન છે 5 વીઘા, બરોબર? તમારા ત્રણેયના હું ભાગ પાડું તો દોઢ વીઘો આવે, એમાં કંઈ વળે નહીં. આમાં તમે હલર લાયા, ટ્રેક્ટર લાયા, દેવું તો કરી નાખ્યું 10 લાખ રૂપિયા. આપણે હે ને એ 5 વીઘા કાઢી નાખ્યું. હરખા જો સારા ભાવ આવે તો રેકી જ મારો આને લેણા મગજ સટકી ગયો. ના ના જો પરણાવવાનો બાકી છે. બધું આપણે આના પર થઈ જાય. જો તમારે જમીન વેચવી હોય દલાલ હા મારી પાસે. એવું આપણે તો એને ફોન કરી તે પૂછી દો, હરખા ભાવ આવે તો આપણે આપી દઈએ. લ્યો. દેવભાઈ નો ફોન આવ્યો. હલો હા બોલો. કઈ નહીં, આ બેઠો બેઠો ફોન જોતો તો. ચેક જમીન આમ રોડ છે કે શું હોય એ ખેતર ધણીના પૂછજો ભાવ શું કે. હા હા તે વાંધો નહીં, હાલો હું અહીંયા આવું પછી આપણે ભાવતાલ કરવી. હા તે વાંધો નહીં, હું ફોન કરું એમના. એ હલો હા લોકેશન નાખી દો મારામાં, એટલે હું જોઈ લઉં. એટલે શું આપણે ખેતર જોવાય નહીં જવું. હા હા નાખી દો આમાં. અમને 40 લાખ કીધા પણ મારે 45 લાખ કહેવા જોઈશું. તો આમાં મારે હમણાં મંદી હાલે ને ઉત્તરાયણ આવે તો કંઈક તો કરવું પડશે. મારો નંબરે છે ને જડતો નહીં. હા રહ્યો હલો હા બોલો. હા એક જમીન હતી શેઠ. હા તે આપણે લેવાની જ છે. જેવી છે રોડની છે કે અંદરની છે? ના રોડ છે, 45 લાખ કે છે. પૈસા તો બોલો 50 લાખ સુધીમાં આપણે જવા દેવાની નથી. જમીન સારી હોય એટલે. જમીન તો સારી જ છે. હા હા તો આપણે ભેગા થઈ પછી એમને વાત કરવી. હા એ તો વાંધો નહીં. આપણે આમાં બે આવી પછી
હા તે બધું થાય બોલો હાલો હા તે આવી જાઓ હાલો હું લોકેશન નાખું એ લોકેશન ઉપર આવી જાઓ આ વાંધો નહીં હાલો નાખો એ સારું એના ભાવ તો કહી દીધા હવે દેવા ભાઈને મારે મળવું જોશે રો ફોન કરવા દે હલો હલો ધમાભાઈ બોલો હા ક્યાં હો આ રમબાબાના ઘરે હું હા તે અહીંયા જ રહેજો હું અહીંયા આવું એ હા. એ સારું આ દેખી જ મારો આને લેણા મગજ સટકી ગયો છે. ના ના જો પરણાવવાનો બાકી છે. બધું આપણે આના પર થઈ જાય જો હા આયા તમે ના. પાણી બાણી કરી દેશો ના ના તો આની જમીન હા આની જમીન હા તો આપણે પાર્ટીવાળાને બોલાવો પાર્ટીવાળાને વાત કરી રોડ ટાઈપ છે ને જમીન આ રોડ. હા તો એ 40 લાખમાં તો ના પાડે હે પણ હું ગમે કરીને 40 લાખ કરાવી નાખી તો તમે હું કહું એમ હા આ રાખજો આ દોની જમીન જોવા જવું પડશે ના ના જમીન તો નહીં જોવી લોકેશન પર જોઈ લીધી કઈ વાંધો નહીં તમને ચાલો હાલો હા તે આપણા શેઠને મળવા જેવું હા તો કઈ વાંધો નહીં તો આપણા ધર્મેશભાઈને મળીને હું આવું છું આપણે નક્કી થઈ જશે તો તમે ઘરે રહીજો અને હું જઈને આવું પાછા આવતા નહીં ને કાનો હાવ મગજ સટકી જશે. વાંધો નહીં આપણે ઓલા મેલાભાઈને હારે લઈ જઈએ શું કે બોલવામાં એમને ફાય વધારે હે આ શેઠ હારે જે કંઈ ચર્ચા કરી હતી એમને વધારે લેતા જઈએ હાલો ક્યાં છો તમે આવો ને આપણે જવાનું હોય કે આ જમીનનો સોદો કરો તમારે હારે આવવું પડશે આવો મારા અહીં આવો અમે આ વાટ જોઈ રહી બસ સ્ટેન્ડ બોલો ભાઈ હા હા રામ હા રામ હાલો આપણામાં ઓલા શેઠ વાટ જોઈ રહ્યા છે આપણે જવાનું જ છે અત્યારે હાલો હા બેઠા શેઠ આવો આવો બોલો છે આવો રામ રામ મજામાં મજા મજા આવો આવો રામ 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 બેસો બેસો જો આ આમનું ખેતર છે હા બરોબર અને એમના 45 લાખમાં દેવાનું બરોબર એટલા બધા ભાવ ના ચાલે ભાઈ રોડ ટેચ છે રોડ ટેક્સ હોય તો 35 ની આસપાસમાં આવશે 35 નહીં 45 લાખ કે હે હા અને આપણે બહુ ઓછા તો 42-43 રાખવી એટલા બધા ના ચાલે છેલ્લા 40 સુધી તમને આપી દઈશું જાઓ ના છેલ્લા 42 કે છે જે 41 હાથ સીધા હવે બીજું ના બોલતા હા તે વાંધો નહીં જાઓ ચલો બરોબર જમીન હારી હે ને હા જમીન સારી હે હા, રોડ છે હા એ બાવા આવવાના હે હા તે વાંધો નહીં ભાઈ વાંધો નહીં તમારે જે વાવવું હોય 41 લાખમાં આપી ડન હા. ઓકે સારું આપણે આ ટોકન કરી રેડી હે નાખો. ને રેડી રેડી ટોકન આપી અમને આપી દઈએ હા જો બાનું આપી દો જો આ બાનું બરોબર 10 લાખ એટલે ભાઈ આ 10 લાખ રૂપિયા બાનું બોલો વાંધો નહીં બરાબર મુદત બરોબર. 3 મહિનાની મુદત મુદત હા 3 મહિને તમારો દસ્તાવેજ કરી લેવો પડશે હા. નહીંતર તમારું 10 લાખ રૂપિયા બાનું જશે બરોબર આમાં સહી કરી દેજો તમારી તમારા હાલો છોકરાની માવ તમે સહી કરી દો ભાઈ હાલો તમે સહી કરી નાખો લો આ ભાઈ સહી કરી નાખી બરોબર રેડી રેડી બરાબર બરાબર, 3 બરાબર. મહિનાની મુદત બરોબર 3 મહિના થઈ જાય ઓલા દેવાભાઈને બોલાવી હા તો ફોન કરો અને દેવા ભાઈને બોલાવી લ્યો હા તે વાંધો નહીં હાલો હાલો ટાઈમ થઈ ગયો પછી હાલો દેવાભાઈ હા બોલો ક્યાં છો હા ઘરે હું આવો મારા ઘરે બોલા 3 મહિના થઈ જાય આમાં શું છે સીધો ઓલા ધર્મ ને કે પછી જાય એમના પૈસા ટાઈમ થઈ ગયો કેમ પૂરો. થઈ ગયો 3 મહિના થઈ ગયા ફોન કરીને આવું છું એ આવો હલો રમાભાઈ શું કરો છો? આ તો આ 3 મહિના પૂરા થઈ ગયા એ હા. એ આવો અહીં. ધન બાપાના ઘરે આવો એ હા. આયા દમભાઈ
હા ભાઈ આપણે ઓલા પાર્ટી વાળાને ફોન તો કરો. હાલો. હા કહો, આ 3 મહિના થઈ ગયા. હવે અમને જમીનનો દસ્તાવેજ કરવાનો. હા તો હું એમને લઈને આવું અહીંયા. તમે આયા જઈ જાઓ, અઢવાણ જઈને દસ્તાવેજ પર લખો છે. હા હા તો તમે ત્યાં આવી જાઓ તો. હલો. હા કહું તમે આવી જાઓ તો આના દસ્તાવેજ આપણે કરી નાખવી. લખતર જઈને દસ્તાવેજ કરી નાખ્યું. હા તે પહેલ આપણે લખતર જઈને દસ્તાવેજ કરી નાખવી. હા પેલું જ્યાં બધી વાત જોઈએ છે. હા તે વાંધો નહીં, હાલો આવો. જો અહીંયા આવો હે હા એ આપણા અહીં લખતર જવાનું દસ્તાવેજ છે. બરાબર. બરાબર? આપણે આજની તારીખમાં દસ્તાવેજ થઈ જવો જોઈએ. હા એટલે કે પછી એમનો ટાઈમ પૂરો થઈ જાય. પછી આ એમનું 10 લાખ રૂપિયા બાનું જશે. બરાબર. હા એમ. હા તે દસ્તાવેજ કરવા એ આયા હા તો બોલાવી લો. હા શેઠ હા આયા. આયા શેઠ, હાલો. રામ. રામ. શું આમના કાગળિયા બાગળિયા બધું? હાલો આપણે લખતર જવાનું હોય, આમના દસ્તાવેજ કરી નાખવી હા હાલો જમી અને પૈસા પછી એમના આલી દેવી. આપી દે. હા તે જશું ને તો. હા હા હાલો. જવાનું. હા એવું સાહેબ. જો હા તમે બોલો. એક જમીનનો દસ્તાવેજ કરવાનો આપણે. વાંધો નહીં, થઈ જશે દસ્તાવેજ. પૈસા થશે. હા તો તમે કહો એ પૈસા અમે આલી દઈશું. દસ્તાવેજ કરી નાખો આપણે. બહુ મોટી ગામના તાબડા પાડવો પડશે. કોની જમીન અને કોનો રાખવાની? જો આ રમેશભાઈની જમીન અને આ સનાભાઈને રાખવાની. દસ્તાવેજ કરવાનો. દસ્તાવેજ કરવાનો. થઈ જશે. હા તે વાંધો નહીં, હાલો. સહી કાઢો કરો. ચોપડા. કાઢો. સહી કરી દઉં. લ્યો. સહી કરશે તમારી ભાઈ, એમાં ખેડૂત. કરી દો. હા, લ્યો. સાક્ષીની લેવાની હે લ્યો, સાક્ષી કરી નાખો. લો ભાઈ સાક્ષી સહી. જે દસ્તાવેજ. લાવો પૈસા. લો દસ્તાવેજ. હા આવી ગયો દસ્તાવેજ. હવે આમના પૈસા તમે આપો. હા ભાઈ લો ધર્મેશભાઈ આપણે પૈસા આપી દો અમને ખેડૂતને. લ્યો. હા ભાઈ આ પૈસા. આ 1,95,00,000 છે ને પૂરા? હા, 1,95,00,000 ભરી લેજો. હા. આય નહીં. પછી કાલે ઘરે જઈને કઈ કહેતા નહીં. બરાબર. રેડી? હવે તમારી જમીન હાથી અમારી. કાંઈ હા બરાબર? બરાબર. રેડી ને? રેડી. એમના પૈસા દઈ દીધા. હવે મારા પૈસા 3 લાખ તો જ લાવો. હા લ્યો આ તમારા 3 લાખ. થઈ ગયા. થઈ ગયા? પતી ગયું કામ? તમારી ઉપર વિશ્વાસ છે. હા તો વાંધો નહીં. ચાલો હા, હવે તમે હા, જતા રહો. ચાલો. ઓ, ક્યાં હો? હા તો ઘરે હાલો, હું દસ્તાવેજ કરીને આવતો રહ્યો. બાપા રાજી લાગે કોઈની ગાબડું કરીને આયા લાગે. જો આપણે જમીન વેચીને દસ્તાવેજ કરી અને પૈસા તો લાવી નાખ્યા. જો આજે પૈસા પણ હવે તમે સાચું બોલો, કેટલું તમે લેવાનું કરી, કેટલું બેંકનું હોય, જેટલું બીજું હોય એ પેલા ભરજો, પછી ભાગ પાડી દે. બોલ તું, બેંકનું કેટલું હોય? 10 લાખ. 10 લાખ રૂપિયા. હાલો એ 10 લાખ રૂપિયા તમે ભરજો. બીજું કઈ તે કઈ કરેલું હોય? મારા ભાઈબંધને ઉછીતા આપવા હાતર વ્યાજવા લીધા છે 3 લાખ. હાલે તું એ ભર દે. એ શું કર્યું હોય? મેં બેંકમાં ભર્યા. કેટલું કર્યું હોય? 2 લાખ. હાલ તું એ ભર દે 2 લાખ. એના લગન બાકી હજુ. હવે લગ્નના પૈસા હું રાખું એને બીજા પાડી દે ભાગ. આ ભાઈ મેલા ભાઈ આયા ને એ વ્યવસ્થિત ભાગ પાડી દે. લ્યો આ 3 એના ભાગ પાડી દો અને આટલા છે ને ઈ મારે આ છોકરાના લગ્ન કરવા હતા રાખું. લ્યો જો ભાઈ આ ત્રણેયના ભાગા પડતા આપી દો. 3 ભાગ કરીએ આપણે. લ્યો હા લ્યો. લેવા ત્રણેયના ભાગા પડતા. બરાબર.
તમે તમારા ત્રણેય છોકરાના ભાગ તો પાડી દીધા હા. પણ મેં તમને આ 41 લાખમાં અપાઈ જમીન તમારી. બરોબર તો મારું કમિશન તો કંઈક લાવો. આ તો બોલો તમે હાલો તમને આલી દેવી બાકી 3 લાખ આપો ને. લો, આ તમે 3 લાખ રૂપિયા. રાજી હવે રાજી. હવે આમને કંઈક કહેતા હતા તમે કે આમાં હતી તો વેકી મારી આમાં કંઈક આમ વ્યવસ્થિત રહે અને કંઈક કામ ધંધો કરી હવે લેણું ના કરતા કઈ જો હવે લેણું કરતા નહીં અને રળી ખાજો બરોબર. હતું એ તો બાપા વેકી મારી મારા બાપ પાસે જે જમીન હતી એ વેચી મારી છે હવે કાંઈ છે નહીં તમારો ભાગ બરોબર. અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરો